જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ અને મહાનગરપાલિકા વચ્ચે છેલ્લા 10 વર્ષથી ટેક્સ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, જેનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે। જામનગર કોર્પોરેશન અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ વચ્ચે ઔદ્યોગિક વસાહતના વિકાસ માટે કરાર થયા છે। જનરલ બોર્ડની મંજૂરી બાદ આ કરાર થયા છે, જેમાં જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3 ના ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારોમાંથી જે મિલકત વેરો અને અન્ય વેરો કોર્પોરેશનને મળશે, તેમાંથી 75% રકમ આ જ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવશે। આ માટે કંપનીની રચના પણ કરાઈ છે। તમામ કામો કંપની દ્વારા કરવામાં આવશે। ગઈકાલે બુધવારે યોજાયેલ મીટિંગમાં મહાનગરપાલિકા તરફથી કમિશનર ડીએન મોદી, ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ, વિજય ભાંભોર કરાર વખતે હાજર રહ્યા હતા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ તરફથી પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, વિશાલભાઈ લાલકિયા, જિગ્નેશભાઈ શાહ, વિપુલભાઈ હરિયા, રાજેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ નારિયા સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહી આ કરારને આવકાર્યું હતું। જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડના જણાવ્યા પ્રમાણે હવે જીઆઈડીસી ફેઝ 2 અને 3 ના વિકાસના દ્વારો ખુલશે। હવે રોડ, રસ્તા, ગટર સહિતના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવું ઉદ્યોગકારોએ જણાવ્યું હતું। દર વર્ષે અંદાજે જીઆઈડીસીમાં મિલકત ધરાવતા લોકો દ્વારા લગભગ 10 કરોડ જેવી રકમનો ટેક્સ મિલકત વેરા તરીકે મહાનગરપાલિકાને ભરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી વિસ્તારમાં રોડનો પ્રશ્ન જટિલ બની ગયો હતો। હવે જીઆઈડીસી એસોસિએશન પદાધિકારીઓ દ્વારા જે કામો સૂચવશે તેનું અમલીકરણ નવી નિમેલ કંપનીએ તથા મહાનગરપાલિકાના કમિશનરે કરવાનું રહેશે। 10 વર્ષથી ચાલતા વિવાદમાં આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળે ખૂબ જ રસ દાખવી જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ વચ્ચે સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ અંગે જિગ્નેશ નિર્મળે જીટીવીએલ જામનગર ન્યૂઝને વધુ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3 ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4, એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર। 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4, સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં પીઓપી, સેન્ટર ટેબલ, આરઓ વોટર પ્યોરિફાયર, તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર। ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4 ની કોમન સુવિધાઓની। સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં સીસીટીવી કેમેરાની સુવિધા, આરસીસી રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ। તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લ્યો। અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। જામનગર મહાનગરપાલિકાની રાજ્ય સરકારશ્રી દ્વારા 4/10/2013ના જાહેરનામાથી હદ વધારવામાં આવેલ આ હદ વધતા જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3 દરેડ ઔદ્યોગિક અને રેસિડેન્શિયલ વિસ્તારોનો સમાવેશ પણ જામનગર મહાનગરપાલિકાની હદમાં કરવામાં આવેલ। આ હદ વધતા મહાનગરપાલિકા દ્વારા આ એરિયાની અંદર અને સમગ્ર નવા હદ વિસ્તારની અંદર મિલકત વેરાની આકારણી અને ત્યારબાદ બિલિંગ પ્રક્રિયાઓ હાથ ધરેલ। જીઆઈડીસી દ્વારા જે તે સમયે નોટિફાઈડ એરિયા જાહેર કરવા બાબતે રાજ્ય સરકારશ્રીને દરખાસ્ત કરેલ હોય અને મહાનગરપાલિકાને પણ એક દરખાસ્ત કરેલ હતી કે જે નોટિફાઈડ એરિયા ન થાય તો અન્ય મહાનગરપાલિકાઓમાં જેમ એમઓયુ કરવામાં આવેલ છે એ પ્રકારનું એમઓયુ જામનગર મહાનગરપાલિકા પણ જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3ના એસોસિએશન સાથે કરે
એ MOU એક એવા પ્રકારનું MOU છે કે જે વિસ્તારમાંથી આવક થાય એ જ આવક છે એમાંથી અમુક ચોક્કસ રકમ છે એ જ વિસ્તારમાં વાપરવી અને આ બધા કામો કરવા બાબતે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપનીની સ્થાપના કરવાની. આ દરખાસ્ત જે તે સમયે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર થયેલ. પછી ત્યારબાદ પુનઃ એ લોકોની દરખાસ્ત મહાનગરપાલિકાને મળેલ અને ગત ઓગસ્ટ 2023ની અંદર સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર આ દરખાસ્ત છે એ મંજૂર થયેલ અને એ દરખાસ્ત અન્વયે જામનગર મહાનગરપાલિકા અને GIDC એસોસિએશન વચ્ચે ગઈકાલના રોજ અમે ધોરણસર એક MOU કરેલ છે. આ MOUની અંદર એ સમગ્ર વિસ્તારના ડેવલપમેન્ટના છે એ ઉપરાંત મેન્ટેનન્સના તમામ કામો છે એ વિસ્તારમાંથી પ્રાપ્ત થતી આવકમાંથી કરવામાં આવશે અને મુખ્યની અંદર શરત એવી છે કે જે કાંઈ આવક થશે એમાંથી 25% મહાનગરપાલિકા રાખશે અને 75% એ જ વિસ્તારની અંદર વાપરવાના રહેશે. અને આ તમામ કામગીરી કરવા માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપનીની સ્થાપના કરવામાં આવશે અને આ કંપનીમાં મહાનગરપાલિકાના ચૂંટાયેલા અને વહીવટી લોકો રહેશે. આ ઉપરાંત એસોસિએશનના પણ હોદ્દેદારો છે એ આ કંપનીની અંદર રહેશે અને કંપનીના સંચાલનની અંદર મેનેજમેન્ટ બોર્ડની અંદર રહી અને એ સમગ્ર કામગીરી જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની કરશે. આ છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્ન ગૂંચવાયેલો હતો, જે પ્રશ્નનો નિકાલ થયેલ છે અને હવે એ સમગ્ર વિસ્તારોની અંદર તમામ પ્રકારના માળખાકીય કામો અને આ ઉપરાંત મેન્ટેનન્સના કામો પણ ખૂબ જ સરળ અને સારી રીતે કરી શકાશે.